આમ આદમી પાર્ટી જૂનાગઢની અંદર ગોપાલ ઇટાલિયા આગળ છે। પહેલા રાઉન્ડના અંતે ગોપાલ ઇટાલિયા 945 મતથી આગળ, કોંગ્રેસ ત્રીજા ક્રમે છે। જે અપેક્ષિત હતું, જે સ્પષ્ટ છે, હું હજુ પણ કહું છું એ સ્પષ્ટ છે, કોંગ્રેસ ત્રીજા નંબરની પાર્ટી રહેશે। સવાલ એ છે કે કોંગ્રેસે 2022માં જેટલા મત મેળવ્યા હતા એટલા મત મેળવશે, એનાથી વધુ કે એનાથી ઓછા? જો કોંગ્રેસ 2022માં મત મેળવ્યા હતા એના કરતાં ઘણા વધુ મેળવે છે તો બીજેપી માટે જીતનો રસ્તો આસાન થશે। પણ જો ગઈ ચૂંટણી કરતાં ઘણા ઓછા મત મળે છે તો બીજેપી માટે જૂનાગઢની વિસાવદર બેઠક જીતવી અને ત્યાંનો વનવાસ પૂરો થવો ચોક્કસથી મુશ્કેલ થશે। કોંગ્રેસ ત્રીજા ક્રમે છે, પણ ફરીથી કહીશ, કડીની અંદર સતત બીજેપીના ઉમેદવાર રાજેન્દ્રભાઈ ચાવડા લીડ બનાવી રહ્યા છે। બંને રાઉન્ડમાં તેમને લીડ મળી છે। તો વિસાવદરમાં ગોપાલ ઇટાલિયા, આપના ગોપાલ ઇટાલિયા પહેલા રાઉન્ડના અંતે 945 મત આગળ છે।